આ તરફ સુરેન્દ્રનગરમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। તો સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવ્યા। સુરેન્દ્રનગર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો હતો, જેમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। સુરેન્દ્રનગરમાં પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। હેરિટેજ ઇમારતો અને ઐતિહાસિક સ્થળો પર યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, જ્યારે ચોટીલા ડુંગર પર યોગના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જ્યારે વઢવાણ હવા મહેલ અને ચોટીલા ડુંગર પર યોગ કરાયા હતા અને ચોટીલા ડુંગર અને હવા મહેલ પર હવે યોગ કરીને યોગની ઉજવણી કરવામાં આવી, જ્યારે તરણેતર મંદિર ખાતે પણ યોગા કરવામાં આવ્યા હતા। આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે, જ્યારે હેરિટેજ ઇમારતો અને ઐતિહાસિક સ્થળો પર યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી, ત્યારે ચોટીલા ડુંગર પર યોગના આકાશી દ્રશ્યો પણ સામે આવ્યા છે। જ્યારે વઢવાણ હવા મહેલ અને ચોટીલા ડુંગર પર યોગ કરાયા અને યોગ કરીને વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે। ત્યારે સુરેન્દ્રનગરથી પણ આ સમાચાર સામે આવ્યા, જેમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ યોજાયો હતો, જેમાં ઠેર ઠેર આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે હેરિટેજ ઇમારતો અને ઐતિહાસિક સ્થળો પર યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ચોટીલા ડુંગર પર યોગના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આજે 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને રાજ્યમાં ઠેર ઠેર અનેક જગ્યાઓ પર યોગ કરીને યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ વઢવાણ હવા મહેલ ખાતે અને ચોટીલા ડુંગર ખાતે પણ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી। તરણેતર મંદિર ખાતે પણ યોગા કરવામાં આવ્યા છે। 21 જૂનના રોજ આપણે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી કરીએ છીએ। એ અંતર્ગત આ વર્ષે 21મી જૂનના રોજ યોગા ફોર વન અર્થ એન્ડ વન હેલ્થ અને સ્વસ્થ ગુજરાત અને મેદસ્વીતા મુક્ત ગુજરાત એની થીમ ઉપર વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છીએ। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની વાત કરીએ તો ગ્રામ્ય કક્ષા જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો કાર્યક્રમ એ વઢવાણ હવા મહેલ ખાતે યોજાનાર છે। આ ઉપરાંત દરેક તાલુકા કક્ષાએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવનાર છે।